નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલુદની ઈદગાહમાં સામૂહિક ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી। પવિત્ર રમઝાન માસના અંતે ચાંદ જોઈને ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે છે। આજના ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે આપ સૌને મુબારકબાદ પાઠવું છું। ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ। ઘણા ખરા લોકો આને રમઝાન ઈદથી ઓળખે છે, ઘણા ખરા લોકો એને મીઠી ઈદથી ઓળખે છે। આ ઈદ રમઝાન માસ પૂરો થતાની સાથે જ ઉજવવામાં આવે છે। રમઝાન ઈદનું ઇસ્લામમાં ઘણું બધું મહત્ત્વ છે, એટલા માટે કે એક મોમિન માણસ જ્યારે રમઝાન માસના રોજા રાખે છે, નમાઝ અને તિલાવત કરે છે, તે પછી એ માસ પૂરો થતાની સાથે જ માલિક તરફથી, અલ્લાહ તરફથી બંદાઓને તોહફો આપવામાં આવે છે। તેના શુક્રાનામાં આ ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે છે। અને ઈદ ઉલ ફિત્ર એ ઇસ્લામના અંદર મુસલમાનોમાં એનું ખૂબ જ મહત્ત્વ છે। અને શાંતિપૂર્વક લોકો ઈદના દિવસે સવારમાં વહેલા ઉઠી, નાહી ધોઈ, કપડાં પહેરી ઈદગાહ તરફ શાંતિપૂર્વક નીકળે છે। અને ઈદગાહમાં જઈ 2 રકાત નમાઝ અદા કરી અને અલ્લાહથી દુઆ માંગી, પોતાના માટે અને પોતાના દરેક વિશ્વના લોકો માટે દુઆ માંગી પરત શાંતિથી ફરે છે। અને આવી રીતે ઈદનો પર્વ ઉજવવામાં આવે છે। અને ઈદનો ખાસ જે પેગામ છે એક એ છે કે રમઝાન માસમાં માણસ જ્યારે પૂરો દિવસ ભૂખો રહી ગુજારે છે, તો તેના અંદર ઘણી ખરી પોતાના શરીરની પણ શુદ્ધિકરણ થાય છે, તેની સાથે તેનું મનનું પણ શુદ્ધિકરણ થાય છે। અને તેની સાથે ભૂખો રહેવાથી તેને બીજાનું દુઃખ, દર્દ અને બીજાની ભૂખનો પણ અહેસાસ થાય છે। અને તેના કારણે એક માનવી એક સારામાં સારો માનવી બને છે અને તેનામાં સદ્ગુણો પેદા થાય છે અને તે દરેક સમાજ માટે બહેતર અને લાભદાયક હોય છે। એ માટે આ ઈદનો પર્વ દરેક માટે એક ખૂબ જ એતબારથી મહત્ત્વ છે અને તેની ખૂબીઓ ઉપરવાળાએ આનામાં રાખેલી છે। અને આજ સાથે હું આપને ઈદ ઉલ ફિત્રની ફરી એકવાર શુભેચ્છા અને મુબારકબાદી પાઠવું છું। જાલુદ નગરમાં સવારે 7 વાગ્યાના બધા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈને બજાર તરફથી મુસલમાન ઈદગાહ તરફ જઈ અને ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરતા હોય છે। ઈદની નમાઝ પછી કબ્રસ્તાનમાં પોતાના પરિવારના મરહૂમો યાદ કરીને ફાતિહા દરૂદ પઢીને પાછા પોતાના ઘર તરફ આવતા હોય છે અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવતા હોય છે અને બાળકોને ઈદી સ્વરૂપે પૈસા આપતા હોય છે। ઇસ્લામ ધર્મનો એક પવિત્ર તહેવાર છે। રમઝાન માસના અંતે ચાંદ જોઈને આ તહેવાર મનાવવામાં આવે છે। એટલા માટે આ દુનિયાના અલગ અલગ દેશોમાં ઈદની તારીખ અલગ અલગ પડે છે। કેટલીક જગ્યાએ આજે ઈદ મનાવવામાં આવશે તો ઇસ્લામ ધર્મના પર્વને મીઠી ઈદના નામથી પણ ઓળખવામાં આવે છે। મીઠી ઈદ એટલા માટે કારણ કે આ ઈદમાં ખાસ પ્રકારના મીઠા પકવાન બનાવવામાં આવે છે। ઈદના તહેવાર ખુશીઓનો તહેવાર છે। હકીકતમાં કરવા પહેલાં રમઝાનના ધાર્મિક મહિના ઇસ્લામિક ધર્મને માનતા લોકો 1 મહિના સુધી રોજા રાખે છે। રમઝાન મહિનામાં મુસલમાનોનું રોજા રાખવું જરૂરી હોય છે। આ પર્વ ત્યાગ અને પોતાના ધર્મ પ્રત્યે સમર્પણ દર્શાવે છે। આ પર્વ દર્શાવે છે કે માનવતા માટે પોતાના શ્રેષ્ઠ ઉત્સાહનો ત્યાગ કરવો જોઈએ, જેનાથી એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।